ચેનલ ઓફ વડોદરા। ભારતીય જનતા પાર્ટી વોર્ડ 11માં વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરાના અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, નરવીરસિંહ ચુડાસમા, મહાલક્ષ્મીબેન શેઠિયાર, અનિલસિંહ ચૌહાણ, મહામંત્રી અરવિંદભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ નટુભાઈ બામણિયા, ચારમીબેન પટેલ, મહિલા મોરચાના મહામંત્રી વગેરેની ઉપસ્થિતિમાં વોર્ડમાં સમાવિષ્ટ વિકાસનગર 2માં આરસીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટી દ્વારા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11ના તમામ લોકોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આજરોજ વોર્ડ નંબર 11માં આવેલ સન ફાર્મા રોડ પર વિકાસનગર સોસાયટીમાં આરસીસી રોડના કામના ખાતમુહૂર્ત માટે અહીંયા એકત્રિત થયા છીએ। છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીની માગણી હતી કે ભાઈ આરસીસી રોડમાં જે 80-20ની સ્કીમ છે એમાં અમારા સોસાયટીનો રોડ બને। ધારાસભ્યશ્રી અને વોર્ડના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ સૌને આ સોસાયટી તરફથી પણ સહકાર મળી રહે છે અને એ જ રીતે સોસાયટીના આ વિકાસના કામમાં સૌ કાઉન્સિલર મિત્રોએ અને બધાએ સહકાર આપ્યો છે। એટલે આજે આ આરસીસી રોડ બનવા જઈ રહ્યો છે, એના ખાતમુહૂર્તમાં વોર્ડ નંબર 11ના સૌ કાર્યકર્તાઓ અને સોસાયટીના સભ્યો એકત્રિત થયા છે।